સૂર્યદેવ તો ઉગી ગયા છે જો હજી નીકળ્યા છે કોરત નીકળી તો આપણે જઈશે ઘરે જય માતા સીતારામ બધાને કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં થશો આજનો બ્લોક આપણે અહીંથી ચાલુ કરીશું આજે તો બહુ ટાઈટ છે પવન એટલો છે જો આપણી વાડી પવન બહુ છે ઠંડો ઠંડો ઘરે વહી જવું છે બહુ ઠંડી છે અને પપ્પાની તો બેઠા છે કોટ ને પહેરીને જઈશે જો કીર્તિબેન શું કરે છે અમારે કીર્તિબેન જો અત્યારમાં ચોકલેટ ખાય છે પરવીનકાબેન તમે શું કરો છો લાઈટ કરો કે તો એને ઈ તો આવડશે લાઈટ કરજો બધી કરજો ઈ ચોકલેટ ખાય છે જો કિશનભાઈ આવ્યો છે રોકાવા કેમ કિશન સારું છે ચા નાસ્તો કરી લીધો કિશનભાઈ છે બેઠા છે હવે આપણે જમવાનું છે હવે પપ્પા સાથે મળીએ એને તો બહુ ટાઈટ હોય છે આમ તો કટનું ઓઢીને બેઠા છે જો કેટલી ટાઈટ હોય છે એને બહુ ટાઈટ હોય છે આજ તો બહુ ઠંડી છે એટલે પવન કેટલો ઉડે ત્યાં હું કામ હોય અમે તો ગોદડું વટીને બેઠા પથારીમાં હજી ઊભા નથી ત્યાં મોઢું ધોવાનું બાકી છે ત્યાં તો એને બ્લોગ ચાલુ કરી દીધો હર હર મહાદેવ કેમ છો બધા આશા કરું કે મજામાં જશો આજે અમે કીર્તિ બેઠા છે કીર્તિબેન ચોકલેટ ખાય છે આપણે બેઠા છીએ પણ ક્યારેક તાત્કાલિક બોલાઈ જાય ને તો મને એમ થાય કે તમને વર્લ્ડ મગજમાં બેસશે કે નહીં બે ધીમું બોલવું પડશે અમારા પરવીનકાબેન જવો એને કોટ પહેરેલો છે કા પરવીનકા કિશનભાઈ કોટ કરીને બેઠા છે આપણે ધૂપ દેવાનું બધું કરી નાખ્યું છે અત્યારમાં તો વારી નાખ્યું છે વારવાનું બાકી છે અને રાંધી નાખ્યું છે આપણે તો સરસ મજાના બેઠા છે એકવાર ચા પાણી પી લીધા છે મોઢું ધોયા પહેલા હવે મોઢું ધોઈને પાછા ચા પાણી પીવું કેમ કે ઠંડીમાં એવું રાખવાનું હકીકતની કહાની છે એવું કીધું ખોટું બે વાર અત્યારમાં ચા પી લીધો તો હજી પીવો બીજી વાર બનાવું છું કા પવિકાબેન તમે હેઠા બેસો તો ભાઈ પામી ના મસ્ત તાર બોલો સુશીબેન આપણે શું કરો છો અમે અમારું કામ કરીએ છીએ કે તો બહુ ટાઈટ હોય તમને કેટલી ટાઈટ હોય છે આપણને તો જરા કે ટાઈટ હોતી નહીં મારા દીકરાને ટાઈટ હોય જતા સુશી સોટલી દેંગી તારી છોટી એની બા ઓલી બહુ જાવું તો સોટી બતાવવા કા છોટી દેંગી મસ્ત સોટી લાગે હો હા હવારમાં માણસ છે તે ચા પાણી ખાય નાસ્તા પાણી ચાલે તેવું ચા બની ગયો છે ચાલે તેવું કોક નાસ્તો કરાવે એની બદલે અત્યારમાં બ્લોગ ચાલુ કરી દે ઠંડીમાં અને પપ્પા વૈયા હશે ગોપીને મેકીને કેટલી વસ્તુ લાવ્યા છે પરવીનકા માટે જોઈ છે શું લાવ્યા છો થાકી ગયા તમારો સફર કેવો રહ્યો આપણો સફર ગુડ થાકી ગયા થોડાક વધારે પગ ભરાઈ ગયા બીજું કાઈ નથી કીર્તિબેન હાટ શું લાવ્યા કીર્તિબેન હાટો ફ્રૂટ લઈ આવ્યા તો જો કીર્તિબેન હાટો કેટલા ફ્રૂટ લાવ્યા છે કીર્તિ પરવીનકા તારા હાથમાં હશે તારા હાથમાં વાવ લાઈટ કરો કે તો હે સુશીબેન તમારા હાટ શું લાવ્યા દાલે સીતાફળ ઈ લાવ્યા અરે વાહ વાલો લાવ્યા છે વટાણા છે ફુલેવર છે આમાં શું છે ધાણા જીરું છે મરચા પાવ મારી માટે ચપરચન લાવ્યા છે પવિંકા આટો ને બધા આટો મસુંબી છે જમરૂક છે બધી વસ્તુ લાવ્યા છે કેટલા વાગે ભેગા થાય તમે 7 વાગે બે બેન થાકી જાય છે ને હાલ થાકી ગયા હાવ ટ્રેનમાં બેઠો ને એમાં કેમ કે ખાવ એ ખાવાનું હોય તો પપ્પા ખાવા જ લાવ્યા જામાં દીદી આટો છે ને ગમે એટલું લાવો ને તોય આમ ખાવાની થોડુંક ખાઈને મેક દીધું સપસન એટલું ખાઈને મેક દીધું છે આ પાવ મેક દીધું ખાવાનું હોય દીધું પેટ ભરાઈ ગયું બેન હે હારું હાલ તરત સામે હાલો આપણે જઈશું ઢોકળા બનાવવા મેથીના અને બાજરાના લોટના જે જો અમારા બાબડા છે આ મેથી છે આપણે મેથી ને કોથમરી છે મરચું છે હળદર છે હવે
લેવાનો છે બાજરાનો લોટ. કિશન શું કરાશે? તાર ઘરે જવાનું છે આજે કિશનભાઈ વિયા જવાના છે. કિશનભાઈ તાર થાય છે માથો ઓરો છે પૈંગા તું આઈની ઘરે જવાનું છે કિશનભાઈ ને મેકવા. કિશનભાઈ તાર થઈ ગયા છે ને આપણે તાર થઈ ગયા છે. શીશી પરિંકા બેને તાર થઈ ગઈ છે કા પરિંકા આ બાજુ યાર લાઈટ કરવી તો અહીં હવે કે હે લાઈટ કરજો ને બધી કરજો. આઈ કે ઉતારજો અમાર વિડિયો કે ऐसा साइन लो करन बाकी ने हां ए बेन ने तैयार करन बाकी है साइन लो करवाने कपड़ा बदलाने હું તાર થઈ ગઈ છે. હું નાઈ નાખીને કપડા ધોઈ નાખ્યા છે ત્યારમાં અને બહુ ઠંડુ પાણી હતું તોય નાઈ નાખી. મજા આવી ગઈ નાવાની. ગરમ પાણી હતું ને એટલે બહુ મજા આવી. પનીર ખાવાયો. હું ખાવાયો? આપણે આવી ગયા છીએ હોટલમાં પનીર ને પંજાબી ખાવા. આપણે કેમ ખાવાયા? ભૂખ લાગી નથી. સુચી બેન કપાવીમાં જવાનું છે એટલે પનીર તો ખાઈને જવું પડે. ગમે છે આવી છે પનીર ખાવા હોટલમાં આવી ગઈ છે. આ હોટલમાં આપણી ગાડીમાં સામાન જોવો કેટલો છે. નીચે પડ્યો છે ઉપર પડ્યો છે સામાન જ છે. કેતીબેન હુઈ ગયેલા હતી જાગી ગઈ છે. પનીર ખાવાનું છે પરોઠા છે અને પનીરનું શાક છે. જોના પપ્પા આવી ગયા. ભાઈ કેમ ઉભા રહ્યા આપણે? મફતનો ખજાનો ખાય છે મુકવાસ. આમ તો સહી પગ ઉપર પસડા નું તેમાં સુશી બેન જો કેમ હોતા છે. ઓરીન બેન મોઢું ખુલી છે. યાર બેઠી કરે એને ખવડાવ. યા બેન બેઠી કરીને ખવડાવવાનું. ખાઈ જા. વાવ કે તો સુશી હાલે લઈ લે તો પપ્પા આપે. ખાઈ જા. જો મફતનું મળે તો ન ખાય. પૈસા દીધા આને પૈસા દેવો. 5 જણા કુતરા જેવા છે હો બધાય. દો રોટલી મારી દાંત કાઢે. દો આની તમારે કેટલી ખાય? સુશી આમ દો માસી આમ દો આમ સારું ભલે હાલો કન્ટિન્યુ રવા દે બ્લોગમાં. આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અને પપ્પા પાણી પાય છે. આ પાણી છે આપણે ઘઉં બતાવો તમને ઉગી ગયા છે. જો આપણા ઘઉં ઉગી ગયા છે. આ ઘઉં ઉગી ગયા. પેલું પાણી પાયું હતું ને આ બીજા પાણીમાં તો ઘઉં ઉગી ગયા છે. સુશીબેન રમે છે દોરિયામાં. કે પરિંગા તમે બેન શું કરો? મારે હાથમાં પાવડો છે. તું પાણી ભરવાયો? હા. હે પરિંગા બેન તમને સરસ મજાના આપણા ઘઉં ઉગી ગયા. લુસીની વી જશે ભણવા. આપણે બેઠા છીએ. સા આવ્યા હતા ને પપ્પાને સા નાસ્તો એ સા પી લીધો છે એને. હવે ઘડીક વાર અમે બેસી પછી અમે ઘરે ઉપડશું આ ઘડીએ. પરિંકા બેનને ખાવી છે પૂરી. પૂરી બનાવવાની છે. કા બેન પૂરી ખાવાની છે? હાચું કા બેન? લાઈટ કરો. લાઈટ કર દો બત્તી કરજો ને આગળ વધારજો એમ કહે છે પરિંકા બેન એને. અને અમારા વિડીયો
બહુ ફાસ્ટ હાલી જાય હો ટ્રેન પણ. શું કરે છો હે તુલસીમાં ખાશો કેમ તુલસીમાં ખાશો આપણે ત્યાં આવ્યા કાકીન ઘરે આવ્યા હા ગઢામાં બેઠા છે જો રોશન કાકી પાણી ભરે છે આપણે પણ બેઠા છીએ આપણે આવ્યા હતા ઓલા નનકા પાસે આટો મારવા રાજવીર પાસે રાજવીર નામ પાડી દીધું રાજવીર રાજવીરભાઈ પાસે આવી હતી તું હે લાઈટ કરો કે તો કિશનભાઈ તો આવી હે કિશન હા એ વિડિયો માં આવડી જાય ને ખબર લાઈટ કરો બધી કરો એ આવડે સુશી બેન શું કરે છે આ બાજુ જા કિશન આ બાજુ કિશન સુશી બેન પાસે બેઠા છે ભાઈ તો હુઈ ગયો છે આવ્યા જાગતો તો અત્યારે તો હુઈ ગયો હે પછી પા ઉતારશે જાગે જશે ને કા બપોરે જાગે છે હે મીરાબેન ની ઉતારશે ભાઈ સુઈ ગયો ને એટલે મજા આવે કિશન પછી આપણે થોડી વાર બેસ્યું પછી આપણે જશું ઘરે જઈને પાછા આપણે ભેગા થશું બધા હે દુકાને જવું છે હે આગળ આપણે જવાનું છે દુકાને કિશન ગ્લાસ લઈ બેટા કિશનભાઈ થશે ગ્લાસ લેવા બોલો કઢામાં બોલો બોલો હાલો હાલો ની કેમ છો બધા એમ કહો કેમ છે હા મજા છે ને તને મજા પકડી ગઈ લે બેન ને તો મજા પકડી ગઈ છે એમ કે છે તો અર્શન દેવરાવ જશે કા બેન અર્શન દેવરાવ ને નહીં અર્શન દેવરાવ પડે તો મજા પકડી ની હારી થઈ જાય